વિદ્યાર્થી મિત્રો, હવે પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે તમારે બધાએ ઓછા સમયમાં વધારે માર્ક્સ લાવવા છે. જો લાવવા છે તો આ 3 સ્ટેપ્સ જે છે એને ફોલો જરૂર કરજો. સૌથી પહેલી બાબત મહત્વની છે કે તમે વાંચવા બેસો ત્યારે એવી જગ્યા પસંદ કરો કે જ્યાં સૌથી ઓછામાં ઓછું ડિસ્ટર્બન્સ હોય. ઘણી વખતે વિદ્યાર્થીઓ ઘોંઘાટવાળી જગ્યામાં બેસતા હોય, ટીવી ચાલુ હોય એવા રૂમની અંદર બેસતા હોય, મા બાપ વાતો કરતા હોય એવા રૂમની અંદર વાંચવા માટે બેસતા હોય, અને એના કારણે વિદ્યાર્થીઓનું ધ્યાન જે છે, એકાગ્રતા જે છે એ તમારી તૂટી જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને એવી જગ્યા પસંદ કરો વાંચવા માટે કે જે જગ્યાએ ઓછામાં ઓછો અવાજ થતો હોય, ઓછામાં ઓછું ડિસ્ટર્બન્સ હોય. અને હા, તમારી બાજુમાં મોબાઈલ તો બિલકુલ ના રાખશો, કારણ કે મોબાઈલ જે છે એનું એક નોટિફિકેશન આવે અને તમે જ્યારે ચેક કરવા માટે જાઓ છો ત્યારે કેટલી રીલ્સ જોવાઈ જાય છે તમને ખબર નથી હોતી. અને ઘણી બધી રીલ્સ જોઈને આપણે કેટલો બધો સમય એની અંદર પસાર કરી દેતા હોઈએ છીએ. એટલે મોબાઈલ બિલકુલ તમારી પાસે ન રાખો. બીજી બાબત છે કે કેટલાક વિદ્યાર્થીઓ વારંવાર કહેતા હોય છે કે મને મૂડ નથી, કંટાળો આવે છે, ગમતું નથી વાંચવું. તો એવા સમયે તમે જ્યારે થોડોક સમય વાંચો અને પછી જ્યારે આવી પરિસ્થિતિ તમારા મગજની અંદર પેદા થાય ત્યારે 2 મિનિટ માટે ઊભા થઈ જવું. 2 મિનિટ માટે હળવી કસરતો કરો, શરીરને સ્ટ્રેચિંગ કરો, પાણી પીવો, આંખો ઠંડા પાણીથી ધુઓ, અને હા, ચા પણ પી શકાય. અને થોડા સમય પછી તરત જ 10 મિનિટનો બ્રેક લઈ અને તરત જ પાછા ફરીવાર ભણવા માટે બેસી જાઓ તો ફરીવાર તમારો મૂડ એ ક્રિએટ થઈ જશે. અને ત્રીજી બાબત મહત્વની છે કે તમે જ્યારે પણ કંઈક વાંચવા માટે બેસો ત્યારે જે સમય તમે 20 મિનિટ, 25 મિનિટ, 50 મિનિટ, 1 કલાક માટે જે સમય તમે વાંચવાના છો એ સમય દરમિયાન તમે કોઈ ચેપ્ટર કે કોઈ ટોપિક નક્કી કરો કે આટલા સમયમાં મારે આટલું ચેપ્ટર કે આટલો ટોપિક પૂરો કરવો છે. અને એ ટાર્ગેટ નક્કી કર્યા પછી જ તમે વાંચવા બેસો તો એ ટાર્ગેટ જે છે એ તમારી વાંચવાની જે સ્પીડ છે એને વધારી દેશે, તમારા કોન્સન્ટ્રેશનને વધારશે કે મારે આટલા સમયની અંદર આટલું ટાર્ગેટ પૂરું કરવાનું છે. અને એના કારણે તમારી સ્પીડ વધશે કે જેથી કરીને તમે ઓછા સમયની અંદર વધુ વાંચી શકશો, ઓછા સમયની અંદર વધુ ટાર્ગેટ પૂરું કરી શકશો, અને એના લીધે તમારા પરિણામની અંદર પણ ઘણો સુધારો થશે. જો મિત્રો તમને મારી આ વાત ગમી હોય તો તમારા મિત્રોને આ મારી વાત શેર કરજો, અને હા, આ વાત પર મંથન જરૂર કરજો.